વડોદરા શહેરના વોર્ડ નંબર 11 માં આવતા ઇસ્કોન મંદિરની સામે વિવીનગર વિસ્તાર, જેમાં છેલ્લા 4 મહિનાથી ડ્રેનેજની સમસ્યા. અહીં ડ્રેનેજની સમસ્યા એવી કે ડ્રેનેજની લાઈન જ ચોકઅપ થઈ ગઈ છે ને એટલે ગટરના પાણી ઘરોમાં રિવર્સ આવે છે. સંડાસ હોય કે બાથરૂમ, જેમાં ગટરનું ગંદુ પાણી રિવર્સ આવે ને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. છેલ્લા 4-5 મહિનાથી આ પરિસ્થિતિ છે. રજૂઆતો કરવામાં આવી છે, ઓનલાઈન રજૂઆત કરવામાં આવી છે, લેખિત અને મૌખિક કચેરીએ જઈને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાંય તંત્ર જાણે નિંદ્રાધીન અવસ્થામાં છે તેમ કોઈ પણ પ્રકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. આક્રોશિત રહેવાસીઓ વોર્ડ નંબર 11 ની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રજૂઆત માટે પહોંચેલા રહેવાસીઓને કચેરીમાં કોઈ પણ જવાબદાર અધિકારી જ જોવા ન મળ્યા. આખી કચેરી ખાલી જણાઈ. ત્યારબાદ કમ્પ્લેન રજીસ્ટર ચકાસતા રહેવાસીઓને જણાવવામાં આવ્યું કે તેમની કોઈ ફરિયાદ નોંધાઈ જ નથી. જ્યારે ઓનલાઈન ફરિયાદ બાબતે જણાવવામાં આવ્યું તો ડાયરેક્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર દ્રષ્ટિ મેડમના અંડરમાં આવતી કામગીરી હોવાનું કહ્યું. વારંવાર રજૂઆતો છતાં તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાઈ, અમે અમારા ઇસ્કોન મંદિરની સામે વિવીનગર સોસાયટી છે, એની રજૂઆતો લઈને આજે છેલ્લા 4 થી 5 મહિનાથી અમે હેરાન થઈએ છીએ. અમારા ડ્રેનેજના પાણી બધા ઘરની અંદર આવે છે. અમે પેલા દ્રષ્ટિબેન બ્રહ્મભટ્ટને પહેલાં પણ રજૂઆત કરેલી. અમને એવું કીધેલું કે તમને 2-4 દિવસમાં એનું નિરાકરણ લાવી આપીશું, પણ એનું નિરાકરણ અત્યાર સુધી કોઈ આવ્યું નથી. અને અમે હેરાન થઈને અને અમે પાછા એમને મળવા આવ્યા, પણ ઓફિસમાં તાળું બંધ જેવું છે. ખાલી પંખાઓને બધા ફાલતુ માણસો અંદર ઊભા છે. કોઈ ચોખ્ખો જવાબ આપતો નથી. એ કે કોઈ મિટિંગમાં ગયા છે, કોઈ કે ક્યાં ગયા છે એ અમને ખબર નથી પડતી. એ કે છે દ્રષ્ટિબેનને મળો તો તમારું નિરાકરણ થશે, પણ દ્રષ્ટિબેન કોણ છે એ અમને જ ખબર નથી અત્યાર સુધી. અને અમારું કોઈ વાતનો નિકાલ આવતો નથી. અથવા અમે છે ને છેલ્લે બધા અહીં આવીને ઘરના બધા બેસી જઈશું એમના ઘરે જઈને, તો એમને ખબર પડશે કે ડ્રેનેજનું મતલબ શું થાય છે. અમે ઉપર રજિસ્ટ્રાર પાસે ગયા હતા. એ રજિસ્ટ્રાર ખોલીને એવું કહે છે કે આમાં તમારી કમ્પ્લેન જ નથી. એ કહે છે ઓનલાઈન હશે તો દ્રષ્ટિબેન પાસે હશે, અથવા નીચે કમ્પ્લેનમાં લખ્યું હશે. અમારી પાસે કોઈ કમ્પ્લેન નથી. કમ્પ્લેનો કરેલી છે. કમ્પ્લેનો 19 તારીખે પણ કરી છે, પહેલા 2-4 મહિના પહેલા પણ કરેલી, પર એમને કોઈ એવું અમને નિરાકરણ વસ્તુ થાય એવું કોઈ અમને સેટિસ્ફેક્શન આપ્યું નથી અત્યાર સુધી. તમારું નિરાકરણ નથી આવ્યું, વેરા લેવા તો કેટલા આવી જાય? વેરા 1 દિવસ મોડું થઈ તો કે સીલ મારવા આવીશું એવું કહે છે. પેનલ્ટી 18% વ્યાજ ભરવાના. એ પૈસા ક્યાંથી લાવે? અને આ લોકોને પગારમાં 10% ઓછા થાય તો આ લોકો ઉવાપો કરી નાખે છે. તો એમાં અમારી શું ગલતી? અમે ટેક્સેબલ પર્સન છીએ. દરેક વર્ષે અમે ટેક્સ ભરીએ છીએ, બધું વેરો ભરીએ છીએ, છતાંય અમને આ તકલીફ. તો એનો મતલબ શું? હવે અમારી માંગ છે કે જેટલી વહેલી તકે થાય એટલું અમને શાંતિ મળે અને એમને અમે કહીશું કે થેન્ક યુ. પણ અત્યાર સુધી આવી વસ્તુ બની નથી, તો અમે શું કહેવા માગીએ? મારું નામ રામનરેશ યાદવ છે. કઈ બાજુની સમસ્યા છે? આ વિવીનગરમાં અંદર મેઇન ડ્રેનેજ લાઈનની સમસ્યા છે.